મિત્રો નમસ્કાર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગ્રહોની માયા। મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક દર્શકોને હાર્દિક સ્વાગત। મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય અને દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પ્રથમ આજે આપણે આજના પંચાંગ ઉપર એક નજર કરીએ। વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ભાદ્રપદ માસ શુક્લ પક્ષ ત્રયોદશી તિથિ શોભાન યોગ શ્રવણ નક્ષત્ર કૌલવ કરણ અને આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે। મિત્રો આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12:44 અને આજે રાહુકાળ 10:44 થી 12:19 સુધી। આજે જન્મેલા જાતકનું નામ મકર રાશિ ઉપર રાખવું। આજે જે જાતકોનો જન્મ થાય તેનું નામ ખ અને જ ઉપર આવી શકે। મિત્રો આ હતું આજનું પંચાંગ। હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર। મિત્રો ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને શુક્ર મહારાજ કર્ક રાશિમાં, સિંહ રાશિમાં સૂર્ય બુધ અને કેતુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે। કન્યા રાશિમાં મંગળદેવ, મકર રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ છે અને રાહુદેવ કુંભ રાશિમાં, શનિદેવનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યું છે। મિત્રો આ હતું આજનું ગોચર ભ્રમણ। મિત્રો હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય। દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલા આપણે એક વાત કરીએ કે આજનું જે દૈનિક રાશિ ભવિષ્ય આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત છે। તો આજનો દિવસ આપનો કેવો રહેશે, કેવા ઉપાયો કરવાથી આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરી શકાય તેની આપણે એક વિશેષમાં ચર્ચા કરીશું। મિત્રો સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિની। મેષ રાશિના જાતકોને આજના દિવસમાં વગર વિચેલા કાર્યો કરવા નહીં, માનસિક સ્થિતિ ખોરવાની તેની કાળજી લેવી। આજે આકસ્મિક તમારે મુસાફરીમાં જવાનું થાય તો તેમાં તમારે કોઈ પણ કાર્ય કરતા પહેલા ઓમ ગમ ગણપતે નમઃના મંત્રથી શરૂઆત કરવી। મિત્રો વાત કરીશું વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય અને આજે આપે પિતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરવી। આજે આપણે નાણાકીય લેવડ દેવડ કરવી હોય તો આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય। સંતાનથી તમને આજે ધનલાભ થાય। આજે વૃષભ રાશિના જાતકોએ કુળદેવીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી। મિત્રો વાત કરીશું મિથુન રાશિની। મિથુન રાશિના જાતકોને આપના દિવસમાં આજે અષ્ટમ સ્થાને ચાલતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે વ્હીલ વારસો પ્રોપર્ટીને લગતા ધંધામાં થાય કાળજી। અને આજે જે જાતકો મિથુન રાશિના છે તે જાતકોએ વાણીથી સફળતા પ્રાપ્ત, જે લોકો વાણીના ધંધા કરતા હોય તેમાં પણ સફળતા પ્રાપ્ત થાય। જે જાતકો સેલ્સમેનના કાર્ય કરતા હોય તેમાં પણ આજે ધંધામાં પ્રગતિ થવાનો દિવસ કહી શકાય। પતિ પત્ની સાથે સુમેળભર્યું વાતાવરણ રહે અને આકસ્મિક ખર્ચ ના થાય તેની કાળજી લેવી। મિત્રો વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં પતિ અને પત્નીથી જોઈ વિચારને કાર્ય કર્યા, નાનકડી બાબતોમાં ઘર કંકાસ ના થાય તેની કાળજી લેવી। આજે તમારા આકસ્મિક ધનલાભની બાબતો કહી શકાય પણ સાથે સાથે તમારા ગુપ્ત શત્રુઓથી તમારે કાળજી લેવી। આજના દિવસમાં આપે હોમ શમ શનિ ચરાવવાના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી। મિત્રો વાત કરીશું સિંહ રાશિની। તો સિંહ રાશિના જાતકોને આજે નોકરી ધંધામાં પ્રગતિ થાય અને આજના દિવસમાં તમારે કોર્ટ કચેરીના કાર્યોમાં જોઈ વિચારીને કાર્યો કરવા। આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા લોટરીથી લાભ થવાની બાબતો પણ કહી શકાય। આજે આપે કરેલા કર્મનું ફળ સાંજ પડતા પડતા તમે શુભ ફળ મળે તેના માટે તમારે સૂર્યદેવની આરાધના અને સૂર્યદેવને જરૂર પણ કરવું। મિત્રો આજે કન્યા રાશિની વાત કરું। કન્યા રાશિના જાતકોને આજે માનસિક સ્થિતિ થોડીક ચિંતા ભરી રહે। સાંજ સુધીમાં શરીરમાં થકાન જેવી બાબતો કહી શકાય। અને આજે જે જાતકો વિજાતીય પાત્ર સાથે જોડાવા માંગતા હોય અથવા તો જે જાતકો પ્રેમની બાબતોમાં હોય તેને આજે સફળતા પ્રાપ્ત થાય। વિદ્યાર્થી વર્ગને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય અને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય। મિત્રો આજે તમારે ઓમ બૃહસ્પતિ નમઃના 11 મંત્ર કરી દિવસની શરૂઆત કરી। મિત્રો વાત કરી તુલા રાશિની। તુલા રાશિના જાતકોને આજના દિવસમાં ઇલેક્ટ્રોનિક અથવા ઇલેક્ટ્રિકલ સાધનો પાછળ તમારો ખર્ચ થાય। પોતાના સૌંદર્યની બાબતોમાં તમારો ખર્ચ થાય। તો આજના દિવસમાં ખર્ચ ઉપર તમારે કંટ્રોલ રાખવો, કારણ વગરના ખર્ચ ન કરવા। આકસ્મિક ધન લાભ થાય પણ તેમાં પણ તમારે કાળજી લેવી। આજે તમારા ઉપલા અધિકારીઓ, જે જાતકો નોકરી સાથે જોડાયેલા હોય તેવા જાતકોએ ઉપલા અધિકારીઓની આજ્ઞાનું પાલન કરી દિવસની શરૂઆત કરી। મિત્રો વાત કરીશું
વૃશ્ચિક રાશિના જાતકોને આજે નાની મુસાફરીમાં સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં તમારે પતિ પત્ની સાથે નાની મોટી બાબતોમાં તકરાર ઊભી ન થાય તેની કાળજી. જે જાતકો પાર્ટનરશિપના ધંધા કરતા હોય તેવા જાતકોને આજના સમયમાં સાચવવું. આજના દિવસની અંદર તમારે બેંક બેલેન્સમાં વધારો થાય. તમારા કૌટુંબિક બાબતના ઘણા કોઈ વિવાદના પ્રશ્નો ચાલતા હોય તો આજે સોલ્યુશન આવે. તો તેના માટે તમારે ઓમ રાહવે નમઃ અને ઓમ શમ શનિશ્ચરાયના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું ધનુરાશિની. તો ધનુરાશિના જાતકોને આજના દિવસમાં જે જાતકો ઘણા ટાઈમથી મેડિકલ પ્રશ્નથી પીડાતા હોય તેવા જાતકોને આજે સોલ્યુશન મળે. જે જાતકો વાત અને પિત્તથી પીડાતા હોય તેવા જાતકોએ આજે ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. શરીરમાં વાતનું પ્રમાણ વધે એટલે ઢીંચણના રોગો અને કમરના રોગોથી આજે સાચવવું. જે જાતકો આવા ઘણા ટાઈમથી આવા રોગોથી પીડાતા હોય તેને આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આજના દિવસમાં શક્ય એટલા તમારે તલના તેલનું શરીર પર માલિશ કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિ. તો મકર રાશિના જાતકોને આજના દિવસમાં ખૂબ સુંદરતા પ્રાપ્ત થાય. પતિ પત્ની વચ્ચે આજે તમારે નાની પિકનિક જેવું વાતાવરણ પણ બની શકે. આજે તમારા પિતૃઓનું તમારા પર પૂર્ણ કૃપા બની રહે. આજે તમારા સંતાન તરફથી તમને થોડીક બાબતોની ચિંતા ઊભી થાય પણ સાંજ પડતા પડતા તેમાં પણ સારા સમાચાર મળે. આજે તમારે દરેક કર્મ કરેલાનું સફળતા પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં પ્રવાસ જોઈ વિચારીને ખેડવો. કારણ વગરની ચિંતા ઊભી ન થાય તેના માટે કાળજી લેવી. આજે કરેલા કાર્યનું ફળ વિલંબથી મળે. આજે તમારે બોલવાની ઉપર પણ તમારે કંટ્રોલ લેવો. કારણ વગરના વાદ વિવાદ ન કરવા. નેગેટિવ વિચાર મગજમાંથી કાઢી નાખવો અને આજે તમારા દરેક બાબતોમાં નેગેટિવ ન લેવું. આજના દિવસમાં તમારે હોમ રાહવાના મંત્ર કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું મીન રાશિની. તો મીન રાશિના જાતકોને આજે કોર્ટ કચેરીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. સાથે સાથે જે જાતકોને ઘણા ટાઈમથી કોઈ મોટા વાદ વિવાદો ચાલતા હોય તેમાં પણ સોલ્યુશન અને તેમાં તમારી જીત થાય. શત્રુઓ તરફથી તમને આજે વિજય પ્રાપ્ત થાય. આજના દિવસમાં કરેલા કાર્યનું ફળ સફળતાવાળું પ્રાપ્ત થાય. આકસ્મિક ધનલાભ થવાના યોગ પણ કહી શકાય. આજના દિવસમાં તમારે ગુરુદેવનો મંત્ર કરી અને સાંઈબાબાના મંદિરમાં જઈ એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને આજના દિવસની શરૂઆત કરી શકો છો. મિત્રો, આ હતું આજનું આપનું ગોચર ફળ અને આજનું રાશિફળ. મિત્રો, ફરી મળીશું આ જ ચેનલમાં આ જ સમયે ગ્રહોની માયા સાથે. જય શ્રી કૃષ્ણ.